હેલો મિત્રો, આજે હું શેર કરીશ તમારી સાથે બાસુંદીની રેસીપી। આજે હું તમારી સાથે બાસુંદી બનાવવાની એવી રીત શેર કરીશ કે તમારે દૂધને ના તો વધારે ઉકાળવું પડશે કે ના તો વધારે મહેનત કરવી પડશે। ફક્ત 12 થી 15 મિનિટમાં બાસુંદી બનીને તૈયાર થઈ જશે। બાસુંદી બનાવવા માટે મેં 2 લીટર જેટલું દૂધ લીધું છે। દૂધ સારી રીતે ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે તપેલીમાં ઠંડુ 1 વાટકી જેટલું દૂધ લેવાનું છે અને તેમાં 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર નાખવાનો છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। બાસુંદીમાં કોર્નફ્લોર નાખવાથી દૂધને લાંબા સમય સુધી ઉકાળવું નથી પડતું અને ખૂબ જ સારી થિકનેસ આવી જાય છે। હવે આપણો ચૂલા પર દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે તો આપણે તેમાં 200 ગ્રામ જેટલી ખાંડ નાખીશું અને એને સારી રીતે હલાવતા રહીશું। ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે જે કોર્નફ્લોરવાળું મિક્સર તૈયાર કર્યું હતું તેને હવે આપણે દૂધમાં એડ કરી દઈશું। બાસુંદીને હવે 3 થી 4 મિનિટ માટે ઉકળવા દેવાની છે। સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે ઇલાયચી પાવડર નાખીશું। હવે આપણી બાસુંદી ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો નીચે ઉતારી લઈએ। તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને મલાઈદાર બની છે। હવે આપણે જે કાજુ બદામ પિસ્તાનું કતરણ કર્યું હતું એ ઉપરથી નાખી દઈએ। આ રીતથી બાસુંદી બનાવવા માટે વધારે સમય નથી લાગતો અને ખૂબ જ ઓછા સમયમાં અને વધારે મહેનત કર્યા વગર બાસુંદી બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે બાસુંદીને સર્વ કરી દઈએ। તમે પણ આ રીતથી બાસુંદી જરૂરથી બનાવજો। આ રીતથી બનાવવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે।